સમાચારમાં આગળ વાત કરીશું મુદ્દાઓના મહારથ સ્ટુડિયો ઓન વ્હીલ્સની। ગુજરાત ફર્સ્ટની સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમે તાજેતરમાં પાલનપુરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા વિદ્યા મંદિર ટ્રસ્ટની મુલાકાત લીધી અને ત્યાંના શિક્ષણના અદ્ભુત વાતાવરણને નજરે જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું। 1948માં શ્રી પાલનપુર શિશુ શાળા બાલ મંદિર અને શિક્ષણ ટ્રસ્ટ તરીકે નમ્ર શરૂઆત કરનારી આ સંસ્થા આજે એક વિશાળ વટવૃક્ષ બનીને ઊભી છે। અલગ અલગ કેમ્પસમાં ફેલાયેલી અને અનેક શૈક્ષણિક એકમો ચલાવીને ગુણવત્તાયુક્ત શિક્ષણનું એક અદ્ભુત નેટવર્ક ઊભું કર્યું છે। આજે 500થી વધુ અનુભવી જ્ઞાનવાન અને સમર્પિત શિક્ષકો તથા બિન શિક્ષણ સ્ટાફની ટીમ લગભગ 6400 વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને વ્યક્તિત્વ વિકાસની જરૂરિયાતો પૂરી કરે છે। પાલનપુરના અનેક તેજસ્વી તારલાઓને આ નર્સરીએ પોતાની કુખમાં ઉછેરીને ઉડાન ભરવા માટે તૈયાર કર્યા છે। આધુનિક અને પરંપરાગત શિક્ષણને અદ્ભુત રીતે જોડીને નવીન પ્રયોગો દ્વારા વિદ્યા મંદિર ટ્રસ્ટ પાલનપુરને આધુનિક શૈક્ષણિક સંકુલ તરીકે પ્રખ્યાતિ મળી છે। ત્યારે નિયમિત અભ્યાસક્રમ ઉપરાંત કલા, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વ્યક્તિત્વ વિકાસ પર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ સર્વાંગી વિકાસ પામે। આ મુલાકાત દરમિયાન ગુજરાત ફર્સ્ટની ટીમે કેમ્પસ ડિરેક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ સાથે હૃદયસ્પર્શી સંવાદ કર્યો અને તેમના શિક્ષણ પ્રત્યેના સમર્પણથી પ્રેરણા મળી। સ્ટુડિયો ઓન વ્હીલ લઈ અને છેલ્લા 5 દિવસથી બનાસકાંઠાની સફરે છીએ। લોકોના પ્રશ્નો જાણ્યા છે, ઘણી બધી વ્યક્તિત્વોના પણ ઇન્ટરવ્યૂ કર્યા છે, પરંતુ એ સંકુલને કેવી રીતે ભૂલી જવાય કે જે ભારતનું ભવિષ્ય ઘડે છે। વાત છે પાલનપુર સિટીમાં આવેલા વિદ્યા મંદિર ધામની। આ એક એવું સંકુલ છે કે જ્યાં બાળકનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે, ભણતરની સાથે સાથે એક્ટિવિટી પણ કરવામાં આવે છે। ડાન્સ હોય, સિંગિંગ હોય, પછી કે અન્ય કોઈ આપણી સાંસ્કૃતિક રમતો હોય, એ તમામમાં ધ્યાન આપવામાં આવે છે। અને એને લઈને જ વાત કરવા માટે આજે અમારી સાથે છે સાહેબ। સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલમાં। સર્વાંગી વિકાસ એ બાળકનું મુખ્ય હેતુ હોય છે અને થવો એ પણ પેરેન્ટ્સ ઈચ્છતા હોય છે કે ભણતરની સાથે એનો વિકાસ બધી એક્ટિવિટીઝમાં પણ થાય। મુખ્યત્વે આપણે વિદ્યા મંદિર છે, એનો મોટિવ શું છે, બાળકને કેવું તૈયાર કરવી અને દેશની અંદર મોકલવો છે કે એ અલગ અલગ જગ્યા ઉપર જઈ અને વિદ્યા મંદિર તો ઠીક, પરંતુ પોતાનો વિકાસ થકી અને પોતાનું નામ છે એ પણ ઉજ્જવળ કરી શકે। નમસ્કાર। તમે બનાસકાંઠામાં ઘણા સમયથી ફરો છો, એટલે સ્વાભાવિક રીતે જ ઘણા બધાની મુલાકાતો થઈ હશે, એટલે ઘણીવાર નામ ભૂલી જવાય એવું પણ બને। મારું નામ મુકેશભાઈ પટેલ નહીં પણ મહેન્દ્રભાઈ પટેલ છે, એક્ટિંગ ડિરેક્ટર વિદ્યા મંદિર ટ્રસ્ટ પાલનપુર। વિદ્યા મંદિર ટ્રસ્ટ એ એક યુનિક ટ્રસ્ટ છે અને વિદ્યા મંદિર ટ્રસ્ટની આજે 78 વર્ષ થયા છે। વિદ્યા મંદિર ટ્રસ્ટમાં સૌથી પ્રથમ જે શરૂ કરેલી સ્કૂલ છે શ્રી જૈન શિશુ શાળા, એને 108 વર્ષ થયા છે। મિત્રો, વિદ્યા મંદિર ટ્રસ્ટની આટલી એજ્યુકેશનની વિશાળ જર્નીમાં આજે પાલનપુરમાં વિદ્યા મંદિર ટ્રસ્ટના 14 કેમ્પસ છે અને 162થી વધારે સંસ્થા અને સેન્ટરો કાર્યરત છે। વિદ્યા મંદિર ટ્રસ્ટની આ જે તમામ સંસ્થાઓ છે એમાં પાલનપુરના, બનાસકાંઠાના અને નોર્થ ગુજરાતના તમામ વાલી મિત્રો ખૂબ સારી રીતે જાણે છે કે વિદ્યા મંદિર ટ્રસ્ટમાં બાળકનો સર્વાંગી વિકાસ કરવો હોય તો આના કરતાં શ્રેષ્ઠ વિકલ્પ કદાચ ઉત્તર ગુજરાત લેવલે નથી। વિદ્યા મંદિર ટ્રસ્ટના બાળકોમાં અત્યારે અમારા નર્સરીના એડમિશન ચાલુ છે, તો નર્સરીના એડમિશનમાં અત્યારે જે બાળકને અમે એડમિશન આપીશું એ બાળકનું વિદ્યા મંદિરમાં એડમિશન થશે। અમે જો તપાસ કરીએ તો એના માતા પિતા પણ વિદ્યા મંદિરના વિદ્યાર્થી હોય છે અને એનાથી આગળ તપાસ કરીએ તો એના દાદા દાદી પણ વિદ્યા મંદિરના વિદ્યાર્થી હોય છે। ટૂંકમાં વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ એ વિદ્યા મંદિર સાથે સતત 3 પેઢીથી જોડાયેલા છે અને 3 પેઢીથી આ વિશ્વાસ વિદ્યા મંદિર ટ્રસ્ટની જુદી જુદી સંસ્થાઓએ ઊભો કર્યો છે અને એનું એક જ કારણ છે કે વિદ્યા મંદિર એ તમામ બાળકોનો સર્વાંગી વિકાસ કરે છે અને અમે એવું ગર્વથી કહીએ છીએ કે વિદ્યા મંદિર ટ્રસ્ટમાં જે બાળકો અભ્યાસ કરીને ગયા છે એ મોટે ભાગે સોસાયટીના લીડર બને છે। એટલે સોસાયટીમાં લીડરો બનાવવાનું કામ એ વિદ્યા મંદિર ટ્રસ્ટ કરે છે। તમે પાલનપુરમાં
કોઈ પણ જગ્યાએ જઈ અને એવું પૂછી શકો, કોઈ પણ ડૉક્ટરના ત્યાં આગળ જઈને તમે ઊભા રહી શકો કે ભાઈ પાલનપુરમાં ડૉક્ટરો વિદ્યા મંદિરે કેટલા આપ્યા, તો તમે પાલનપુરની કોઈ પણ હોસ્પિટલમાં જાઓ તો એમાંથી 90% ડૉક્ટરો એ વિદ્યા મંદિરમાંથી અભ્યાસ કરેલો હશે. એ જ રીતે એન્જિનિયરો છે, એ રીતે IIT-વાળા છે. આ ઇન્ડિયાની ઘણી બધી સારી કંપનીઓમાં વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ અત્યારે સેટલ થયેલા છે. સાહેબ, બાળક જ્યારે વાલી અહીંયા મૂકે છે, વિશ્વાસ સાથે મૂકે છે કે એક પ્રતિભા થઈ અને બાળક સ્કૂલની બહાર નીકળશે, ખાસ બાળકની કઈ એક્ટિવિટી ઉપર ધ્યાન આપવામાં આવે છે અભ્યાસ ઉપરાંત? માનો કે શિક્ષક હોય તો ગુરુ માનીએ છીએ, તો ગુરુએ વિદ્યાર્થીમાં એને જોવાનું હોય છે કે ના, આ બાળકને આ દિશામાં લઈ જવું છે, આ બાળકને આ દિશામાં. રુચિ આધારિત શું શિક્ષણ એ રીતે પણ આપવામાં આવે છે? વિદ્યા મંદિરની શિક્ષણ પ્રણાલી આખી અલગ પ્રકારની છે. તમે નામ સાંભળ્યું હશે NEP 2020, ન્યૂ એજ્યુકેશન પોલિસી. મિત્રો, ન્યૂ એજ્યુકેશન પોલિસી એ લગભગ છેલ્લા 2-3 વર્ષથી કદાચ તમારા ધ્યાનમાં આ શબ્દ આવ્યો હશે. ન્યૂ એજ્યુકેશન પોલિસીના અંદર જે વસ્તુ કહેવાય છે એ વિદ્યા મંદિર 75 વર્ષથી કરે છે, એ વિદ્યા મંદિર 108 વર્ષથી કરે છે. વિદ્યા મંદિરમાં બાળકોની ઉંમર પ્રમાણેની બધી વ્યવસ્થાઓ અલગ અલગ છે. જેમ કે બાલ મંદિર છે તો બાલ મંદિરના અંદર નર્સરી, LKG અને UKG, એ બાલ મંદિરનું કેમ્પસ જ આખું અલગ છે. બાલ મંદિરનો સ્ટાફ અલગ છે, બાલ મંદિરના પ્રિન્સિપલ અલગ છે, અને બાલ મંદિરની બધી જ વ્યવસ્થાઓ આખી અલગ જ છે. બાલ મંદિરમાંથી બાળક ધોરણ 1 અને 2માં આવે તો 1-2માં પણ આખી વ્યવસ્થા અલગ છે. તમે જનરલી એવું જોયું હશે કે બાલ મંદિરથી શરૂ કરીને 12મા ધોરણ સુધીની એક સ્કૂલ હોય, પણ અહીંયા એવું નથી. અહીંયા ધોરણ 1 અને 2 પૂરું કરશે એટલે એની સ્કૂલિંગ પૂરી થઈ ગઈ. ધોરણ 2ના અંદર બાળકને LC આપવામાં આવે, પછી ધોરણ 3માં વિદ્યા મંદિર ટ્રસ્ટની જ એક નવી સ્કૂલના અંદર એને એન્ટ્રી લેવાની. ધોરણ 3, 4, 5 એની વ્યવસ્થા પણ આખી અલગ, એનું બિલ્ડિંગ અલગ, પ્રિન્સિપલ અલગ, સ્ટાફ અલગ, તમામ વ્યવસ્થા અલગ. 3, 4, 5ના અંતે 5મા ધોરણ પછી બાળકને LC મળે, પછી એને 6ઠ્ઠા ધોરણમાં નવેસરથી એડમિશન લેવાનું. 6, 7, 8ની વ્યવસ્થા અલગ. એટલે બાળકની ઉંમર પ્રમાણે કેમ્પસો અલગ છે, વ્યવસ્થાઓ અલગ છે, એજ્યુકેશનની પદ્ધતિ અલગ છે, અને અલગ અલગ પદ્ધતિથી અમે બાળકોને ભણાવીએ છીએ. જેમ કે નર્સરીથી UKGમાં બાળકને લખાવતા નથી અમે. બાળકને માત્ર ને માત્ર એક્ટિવિટી કરાવવાની હોય છે. એક્ટિવિટી કરાવી અને બાળકના તમામ પ્રકારના કોન્સેપ્ટ ક્લિયર કરવામાં આવે છે. અને એક્ટિવિટીથી જે કોન્સેપ્ટ ક્લિયર થાય એ લખવા વાંચવાથી થતા નથી. એટલે 3 વર્ષમાં મોટાભાગના કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, એના પછી બાળકને અમે લેખન, ગણન અને એના ઉપર આગળ વધારીએ છીએ, અને પછી બાળક રેસમાં આગળ દોડે છે. કોઈ એવા વ્યક્તિત્વ સાહેબ કે જેના થકી સ્કૂલને તો ગૌરવ મળ્યું, પરંતુ દેશને પણ ગૌરવ થતું હોય કે ના, આ વ્યક્તિ અહીંયા આ જગ્યાથી આવ્યા અને આ પોઝિશન ઉપર? વિદ્યા મંદિરમાં એવા ઘણા બધા ઉદાહરણો છે. કદાચ 1-2 હું ઉદાહરણ લઉં તો બીજાના નામ ભૂલી જવાય એવી પરિસ્થિતિ પણ બને. છતાં 1-2 ઉદાહરણ હું તમને લઉં તો પ્રણવ મિસ્ત્રી છે, જે સેમસંગના ગ્લોબલ CEO હતા, વિદ્યા મંદિરના વિદ્યાર્થી છે. અહીંયા ઘણી વખત આવે છે. વિદ્યા મંદિરનો કોઈ પણ કાર્યક્રમ હોય ને અમે એમને કહીએ કે પ્રણવભાઈ, વિદ્યા મંદિરમાં એક એલ્યુમનીનું ફંક્શન છે, તો દુનિયાના કોઈ પણ છેડે હોય એ તરત જ અહીંયા આવી જાય છે. એના પછી મિહિર શુક્લ છે, US ઓટોમેશન એનિવરની કંપની ચલાવે છે, ખૂબ મોટું એમનું નામ છે. એના સિવાય નાસામાં અજય કોઠારી છે. આમ પાલનપુરના ઘણા બધા ડૉક્ટરો પણ છે, અને બહુ મોટી મોટી કંપનીઓમાં પણ ઘણા લોકો છે. એટલે વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ છે એ, મને એવું નથી લાગતું કે ભારતનું કોઈ રાજ્ય એવું ન હોય કે જ્યાં વિદ્યા મંદિરનો વિદ્યાર્થી ના હોય. ખૂબ ખૂબ આભાર સાહેબ. એટલે મહત્વની વાત છે કે સર્વાંગી વિકાસ એ સૌથી પહેલું પાસું હોય છે સ્કૂલ સંકુલ માટે, અને એ વિદ્યા મંદિર જે છે તે આગળ આપવામાં આવે છે. નાસા જેવી કંપનીની અંદર કે જ્યાં આગળ વિદ્યા મંદિરને તો ગૌરવ થાય, પણ એ દેશને પણ ગૌરવ અપાવે. સાથે મોબાઈલમાં લીડિંગ કરતી કંપનીની અંદર પણ જો ગ્લોબલ CEO તરીકે પોતે ભાગ ભજવી ચૂક્યા એવા વિદ્યાર્થીઓ છે વિદ્યા મંદિર થકી આપવામાં આવે છે. અને બીજી મહત્વની વાત કે 108 વર્ષથી આ સંકુલ છે કાર્યરત છે, અને પ્રાઇમરી અને સેકન્ડ પ્રાઇમરી સ્કૂલ છે લગભગ 70 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો ત્યારથી એજ્યુકેશન છે એ આપે છે. એટલે વધારે કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે આવા લીડર્સ આપ્યા હોય જે દેશનું નેતૃત્વ કરતાં
યુવાનોને પણ સાચવે અને સાથે જ એક ગૌરવ અપાવે એવી વાત કરી. એટલે વિદ્યા મંદિર એ અલગ અલગ સંકુલોમાં વહેંચાયેલું એ આખું સંકુલ છે કે જ્યાં સર્વપ્રથમ તો બાળક નર્સરીમાં આવે તો એને લખાવવામાં નથી આવતું, કારણ કે આપણે કહીએ છીએ કે ભાઈ 3 વર્ષનું થાય ને એકડા શું ગૂંટાવાના, એટલે એકડા અહીંયા નથી ગૂંટાતા, પણ એના વિકાસ માટે જ્યારે એને જે જરૂર છે એ અહીંયા આપવામાં આવે છે.